હું ભૂરો વાંઢો. વાંઢો? ભૂરો વાંઢો? હા, અપરિણીત. અપરિણીત, અચ્છા. મેડમ, મેં તમારું ઘણું સાંભળ્યું, ટીવી પર પણ એડ જોઈ છે. તમે ઘણા લગ્ન કરાવ્યા, તો મારા લાયક કોઈ છોકરી હોય તો બતાવો ને. બાયોડેટા લાવ્યા છો? હા મેડમ, એમાં તો મારો અડધો પગાર વહી ગયો ઝેરોક્સ કરાવીને. હું તમારા લાયક કોઈ છોકરી હોય તો ગોતીને કહું. હા, ગોતજો. જો મેડમ, આમ જુઓ. હા હા. એક મોટા વરાછામાં એક છોકરી છે. એડ્રેસ તમને આપું છું. મોટા વરાછા 24 અમરદીપ એપાર્ટમેન્ટ. ત્યાં તમે જઈને એમને મળી આવજો. ઓકે ઓકે. થેન્ક યુ મેડમ. થેન્ક યુ, વેલકમ. અરે કેવા કેવા માણસો આવે છે, 40 વર્ષના થાય તો એ છોકરી ગોતવા નીકળે છે. અરે આને કોણ છોકરી દેવાનું? कौन आप कौन? હું ભૂરો વાંઢો. अच्छा, तो તમારું નામ કાજલ જ છે ને? हाँ हाँ, मेरा नाम काजल है. મને મેરેજ બ્યુરો માંથી અહીંયા મોકલ્યો, તમારું એડ્રેસ આપ્યું. अच्छा, फिर તમારે કેવો પતિ જોઈએ? मुझे तो करोड़पति चाहिए. અને કરોડપતિ ન મળે તો? 50-50 लाख के 2 कर लूंगी. 50 લાખના 2 ન મળે તો? 25-25 लाख के 4 कर लूंगी. Hey, sexy lady. એ ભાઈ, 1000 સુધીની લાઈનમાં વારો આવે તો મને કહેજો. છોકરી તો મારે જોઈએ છે, લગ્ન તો મારે કરવા છે. અત્યારે હું આરામથી ઊંઘું છું. અરે તમે પાછા આવ્યા? પેલી છોકરીનું એડ્રેસ આપેલું તેનું શું થયું? અરે મેડમ, એ મારે છોકરી નહીં હાલે. એ તો કરોડોની વાત કરે છે. મને કોઈ મારા લાયક છોકરી હોય એવી બતાવો ને. હું તમને આપું એડ્રેસ. અડાજણમાં એક છોકરી છે, તેનું એડ્રેસ આ છે. તમે ત્યાં જઈને એને મળી આવજો. ચાલીસ વર્ષનો થયો અને કોણ છોકરી આપવાનું? ખોટા ધક્કા ખાય છે. चलो नहा लेते हैं. चलो चलो अब आराम कर लो. તમારું નામ પાયલ જ છે ને? आप कौन? હું ભૂરો વાંઢો. अच्छा. મેરેજ બ્યુરો માંથી તમારું એડ્રેસ લઈને અહીંયા આવ્યો છું. મારે યારે લગ્ન કરશો? તમને સૌથી વધારે શાનો શોખ છે? मुझे तो बचपन में अंगूठा चूसने का बहुत शौक था. अभी तो मैं सब कुछ आसानी से चूस लेती हूँ. હજી તમારો ક્યાંય મેળ નથી પડ્યો? અરે ના મેડમ, તમે પેલી છોકરીનું એડ્રેસ આપ્યું એ તો આ બુદ્ધિ વગરની છે. તો હજી તમને કેવી છોકરી જોઈએ છે? મને કાંક ઉચ્ચ વિચારવાળી, ગુણવત્તાવાળી એવી બધી દેખાડો ને. હું તમને એક એડ્રેસ આપું છું, ત્યાં તમારો મેળ પડે તો ઠીક છે. કાપોદ્રામાં છે આ એડ્રેસ, ત્યાં તમે જઈ આવજો. ઓકે? આનો ક્યાંય મેળ નથી પડવાનો. सजना है मुझे सजना के लिए सजना है मुझे जरा उलझी लटे सवार लूं. હેલો. લે, તમે કોણ? હું ભૂરો વાંઢો. હા તો મને મેરેજ બ્યુરો માંથી તમારું એડ્રેસ આપ્યું છે ને હું અહીંયા આવ્યો છું. હા બરાબર. હા મારી સાથે લગ્ન કરશો? લગ્ન તો કરવાના જ હોય ને. લે તો બોલો તો, રસોડામાં
ફાયદો કરવો હોય તો શું કરવું? લે એમાં શું, ઈ તો બધુંય આવડે છે. દાળમાં થોડા કાકરા વધારે નાખી દેવાના, ભાત થોડા કાચા રાખવાના, અને શાકમાં થોડુંક મીઠું વધારે નાખવાનું, ને છેલ્લે રોટલી થોડી બાળી નાખવાની. આમ જ તો રસોડામાં બચત થાય ને. અને બચત કરવાના 2 ફાયદા છે. ઈ વળી હું બીજો ફાયદો? જો આ મારા 5મા લગ્ન છે, એટલે આમ છે ને રસોડામાં બચત થાય અને નવો પતિ મળે. થયા ને 2 ફાયદા. Hey, sexy lady. મારે નથી લગ્ન કરવા, હું જાઉં છું. અલા પણ ક્યાં ભાગો છો? લે અલા પણ બેહો તો ખરા. ના પણ બેહો બેહો, મારી તો તમારી યારે લગ્ન કરવા જ છે. મારે નથી કરવા. તમે ન કરો તો કાંઈ નહીં, પણ મારે તો કરવા જ હોય ને. અરે હજી તમારો ક્યાંય મેં નથી પડ્યો. તમે આ કાપોદરા વાળી છોકરી બતાવી ને, એ તો હાવ ડાકણ જેવી હતી, જીવતી વળગે એવી. તો તમારે કેવી છોકરી જોઈએ છે? મારે જોઈએ છે સ્નેહલતા જેવી, ગામડાની ગોરી. તો સુરતમાં તમારો ક્યાંય મેં ના પડે, તમારે કામરેજ જવું પડશે. તમે કામરેજ જાશો? અરે કામરેજ હું સાઈના જઈશ. કામરેજમાં એક છોકરીનું એડ્રેસ છે, ત્યાં તમે જઈ આવશો? ઓકે. આ વાંઢાનો ક્યાંય મેં નથી પડવાનો, આમને આમ અહીંયા ધક્કા ખાઈને કુંવારો રહી જવાનો છે. હે મારી ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, હે ક્યાં બોલે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, હે ક્યાં બોલે મોર. ઓહો ગોરી, હું નામ રેખા? ચંપા. ચંપા. મને તો એમ થાય છે કે મોઢામાં જલેબીનું કોચરું મૂકી દઉં. હું મેરેજ બ્યુરો માંથી એડ્રેસ લઈને અહીંયા આવ્યો છું. મારી હારે લગ્ન કરશો? હવે હવે મારો મેળ પડી જ ગયો. હું એમ કહું છું કે તમને સારું સારું જમવાનું બનાવતા આવડે છે? મને પીઝા બહુ ભાવે છે. પીઝા બનાવતા આવડે? એમાં હું, અમારા ગામમાં તો બાજરાનો રોટલો ઉપર લીલા મરચા, લીલા ડુંગળી અને ટમેટા નાખીને લહણની ચટણી નાખીને એને પીઝા કે. અરે ડોબી, એને પીઝા ન કહેવાય, તો શું કહેવાય? એને મસાલા રોટલો કહેવાય. અમારા ગામમાં તો એને જ પીઝા કે. લે જેમ મસાલા પાપડ આવે એમ મસાલા રોટલો આવે. મારે તારે લગ્ન નથી કરવા. અને ખબર જ હતી કે ત્યાં પણ તારો મેળ નથી પડવાનો. અરે મેડમ, એ કામરેજ વાળી છોકરી હતી, એની હારે મારે કેમ લગ્ન કરવા? એને પીઝા બનાવતાય નહોતું આવડતું. તો હવે તમારે ગ્રીન મેરેજ જ કરવા પડશે. મેડમ નહીં, આજે જો કુદરતને પણ મંજૂર છે, આપણે મેચિંગ છે. જો તમને વાંધો ન હોય તો ચાલો ને આપણી બેય લગ્ન કરી લેવી. અરે ડોબા, મારા મેરેજ થઈ ગયા છે. હે? જો તો શું મારે વાંઢો જ રહેવાનું છે? લાગે છે હવે મારા ગ્રીન મેરેજ જ થાય. નમસ્કાર મિત્રો, અમારી ચેનલનું નામ છે મહાકાળી સાઈ ફિલ્મ ફોટો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.